આગેવાન હો કેમણા ધડ્યા તો રામ આ ઘરે તો હું પાણી વાળતો હતો. એવું એમ ઓય બરોબર પાણી વાળતો હતો આખા દાડાનો. એવું એમ હો હવે છૂટો થયો ને કે જઈ ખાઈ પીને હુઈ રહ્યો. બસ મારે એમ જ તે પાણી વાળતો હતો પાણી વાળ્યું હાલ જ છૂટો થયો મુય એવું છે એમ ને. મારે હવે હુઈ રહેવાનું જ તે આખી રાત દાડો. એટલે આ ભલા માણો હુઈ રહેવાની વાત નથી. હા થોડાક વાંપતાય રહેતો ને જાગતાય રહેતો. ચમ એમ એટલે આજકાલ ગામડામાં ચોરી કેટલી થાય. એ વાત હાચી હો હા એક આંખ ખુલ્લી રાખી હા, એક આંખ ખુલ્લી રાખવાની, ઓય બાકી થોડું થોડું વાગવાનું ને થોડું થોડું જાગવાનું. બરોબર આજકાલ બધા ચોર ખૂબ થયા છે. એ વાત હાચી મારે ઓય વાટે બે વાત તો વાટે બેહો ઘરે બેહો ઈ મારે કઈ જોવાનું પણ મેં કીધું ઓર રાખજો હો. રેડી રેડી એક આંખ હા એક આંખ ખોલી રાખવાની, વારા ફરતી બુરતું રહેવાનું, હલતું રહેવાનું. વાટે લીલું બનાવો હા હા આમ તો પાણી પાણી જ પાઈ રહ્યા ને. હો પઈ રહ્યો આજ તો બધું હા, કમ્પ્લીટ બસ મુએ 3-4 દાડા અહીં વાળતો હતો, હવે નવરો પડ્યો. એવું એમ હા બસ મહિનાની શાંતિ હવે પાણી એવું એમ ને. આવું ના ના બરોબર. હે કમાવી હા મને આ એક વાત સમજાતી નહીં. હા હા આ સોર આપણા ગામમાં આવે શું ખાવાનું ત્યાં આવતા છે આપણા ગામમાં? એટલે ભડો તને ખબર નહીં ના ઘરમાં આપણે બાંગરા આંગરા પડ્યા હોય કે ના હોય, હા બાંગરા ચોરી જાય આપણે. તમારી બંધો અત્યારે તો વાડી આપણે વાડીનો કાંટો આપણે એ વાત આજે આ તો ભડા તું કે છે કે ચોર શું લેવા? ચોર ને તો આપણે ઘરે ડોસી એને બાંગરા નાગરા ના પડ્યા હોય, વેળીઓ છે, કોઈ હાર છે, કાડલા કાપ્યું ના હોય. હારું તમ તાર નથી તે ડોસી કઈ નતું લઈ જીધી. ઘણું પડ્યું તમે તો અમને લગભગ રહી જવાનો. ના ના હેડો હેડો વાજનો કાંટો આપણે. બટાકા તો એ ઘરે વાયો એવો તો ખેતરમાં વાયો તો પૈસાનો ઢગલો થઈ ગયો તો આ મારા બેટા કિયા બોલતા બોલતા દાહેરા મારે લા કમાદી એટલે ચિયા ટવકો પાડે રો કેમણે અલે આ તો રાવતો દી મથેરા રે અલા ઓય હેડો જાતા આવું. હેડ શું જાતા કે આવ. પોતે લા કમાદી ભલા માણો ચમડા જતા આ નથી ભળાતો. અલા બરાબર પાણી વાળતા હતા એમ ને પાણી આજ તો 2 દાડાથી વાળતો હતો, ઓય ઓય હવે પી રહ્યું છે ને હવે ખાઈ પીને એને હુઈ જવાનું છે મારે તો. કોણ એ આગેવાન હા તમે રોડે હમણાં શું કહેતા હતા મને રાખતાય રહેતો ને હકતાય રહેતો અને રાતાની શું કરાવ મારે તો હુઈ જાવ ઘરે થઈ એટલે ભૂલી ગયો ને. એટલે આ શું ખુશર પુશર દોરા બે રાવતા હા હમણે પોતે આગેવાન મને કહેતા હતા રોડે કે રાખતા રહેતો ને હકતા રહેતો અને તમે કન કહેરા કે મારે તો ઘરે થઈને હુઈ જાવ એટલે કમાવી આ શું તમે ગોટા વાળો હા એટલે રાવતાજી વાત તો આમાં એવી છે ને, હા માંડીને તમે વાત કરું. હા કરો વાત સાંભળો. હા આપણા ગામમાં કેવું છે ખબર છે? હા ચોર રાતે આવવાની શક્યતા ખરી એમ. અર શું કહો હા મેં એવા સમાચાર સાંભળ્યા ને, હા આ આજુબાજુ ગામમાં કેટલી ચોરીઓ થાય હરી. ના હોય ભલા આદમી હું હમણાં ની જ કહેતો હતો એવું છે કે રાતના હુઈએ ના રહેતા ને જાગતાય ના રહેતા એમ. ઈ ચમચમ એક આંચો આપણે બંધ રાખવાની ને એક ખોલી રાખવાની. એક તો હુઈ જાય ને હા ઓલા બધું હબડીને જાતા રહેવાના છે. વાત તો સાચી હો. વાત એમ છે તારા ચોરામાં ને મારા બુટો આજકાલ ખૂબ ઉપડ્યું. હા તો મોય હવે એક આંશે હુઈ રહીશ ને એક આંશે દાજી બસ આંશે ને ખબર પડે ને ઉજાગરો તો વેઠો બહુ પડે ઈ તો. ઈ વાત એ હા ચડો કમાજી હવે મોડું નહીં થતું આપણે એટલે હે રાવતાજી હા આ અમારે હમણાં ઘર થોડુંક આવડું પડે છે મેઘાદીનું. હવે હવે તમે ફોડો હમણાં કહેતા હતો ને એક ઘર રહી જાય હારું. હારું તો હું આટલું કામ પટાઈને પાછ દઉં આ એક ઘર હાટું વરી હારું હું દાવે જઈશી તો હા હારું, મારો બેટો ખાટલે તૂટી ગયો છે, હમો કરવો પડશે હો. દોડી જહલ્લા થઈ ગઈ, નવી લાવવી પડશે કે ખાટલો હમો નહીં થાય મારો બેટો. મારું બેટું કામ પટી ગયું છે કમોદી કહેતા હતા એટલે મેઘાદી ને કહેવા દાવાનો તો હેડો કહેતા ઉપર હેડો મેઘાદી હવે રાતાજી આવરા. શું માથો ઘોડું અલા ભલા મારા ખાટલો તૂટી ગયો છે ને હમો કરું છું. એવું છે તમે તમને કઈ સમાધાન દે કે નહીં સના એટલે થોડું ગામમાં હવે ચોર આવે છે ને સોર આવે એમ? હોય જ ને ઓહો અમે તો ચકરી ખરા ને એટલે આપણા ગામમાં સોર આવે. અલા ભલા માણસ આપણા ગામમાં ખાવાનું શું એટલે સોર આવે હે? ના મને કમે દીએ કહેવાનું કીધું તું એટલે તમને કહેવા આવ્યો તો ભલા માણસ કમેજી હોય
કમીજીએ કેવા મિલે એમ ઓય ને પાછું એમ કીધું કે આપણા ગામમાં સોર આવશે ઓય હુઈ ના રહેતા એવું એમ ઓય દાગતા રહેતો એક આશે હુઈ રહેવાનું ને એક આશે દાગવાનું એમ કીધું તે પાછું હા ઓય બોલી રહ્યાનું નામ જાગતી રહેવાનું ઓય જ ને હા એ તો વાંધો નહીં હોંકતા રહી છે ને જાગતા રહી છે હા. તમે ઈ જ કહેવાયા હતા એમ ને ઓય વાંધો નહીં ઈ તો જાગતા રહી છે ને હોંકતા રહી છે કમીજીએ કેવા મિલે ને કમે દઈએ વાંધો નહીં આપણે આગેવાન રહ્યા ને હવે આગેવાન બરોબર એટલે મન તો કીધું એટલે માર તો કેવા આબુ જ પડે પણ કમોજી ગાંડા ની ચને કેવા મિલે આપણા ગામમાં શું એવું ખાવાનું એટલે શું આવે કમારી પણ કમારીએ મને કીધું એટલે મારે તો કેવા આબુ જ પડે પોડું ઈ વાતે હાસી તમારી ફરજ છે કેવા આવવાની બરોબર છે અંતર વાંધો નહીં હું જાગતો રહીશ ને હોંકતો રહીશ હા વાંધો નહીં તંતર જો હા ઈ તો વાંધો નહીં સોર કેવા આવે આપણા ગામમાં હું એક ચીડથી પાછો હાથનો છૂટો છું તમને ખબર તો છે ને? ઈ તો મને ખબર છે હા પણ હવે ચેડે જા તો કઈ સોરી હોરી થાય મને ઠપકો ના હાલતા બા ના ના સોર આવે આજ તો ભમાયા વગર ના મિલું હા તો હવે હું જાઉં હો જાઓ તંતર એટલે મેઘો માં તો સાપ પીધા વગર મેલે નહીં પણ આજ તો ચમ આમ કર્યું મેઘાને આ દોશી પિયર જી લાગે હેડો દી છે પા આ કમોદી કહેતા હતા કે હાથે સોર આવે છે લાય લાય બધું હગે વગે કરી નાખું નકર રાહોડે કાળ પડ્યો ને તો હવે લોસા થાશે આ તો કમ્પ્લીટ થઈ ગયું ગરબર વાસી હવે બેટો વધારે બમ વાંચે પૂરો હવે શું આવે છે લાય કમાજી ને પરેશ કરતા હું ઘડી ધોણી રે જખાઈ મેં તો અડધી રે રાતની ડાઢરે પડે છે શિરદ દાઉં ભાઈ જાબ બારું હા સાઈડ પર મારે બધે સોતના કાઢે હર્યો બાકી રાત તાપું પણ બાકી સોર ને ના ઢળવા જો આગેવાન અલ્યા મો સો મો પણ ચમ મોડા પણ તું એ કઈ ના આવતો હોય તો એમ શું કહેવાનું હોય હું તો ભોળા બિયાણો હતો તાર દબર કર્યો બાકી હો સાહેબ તો તાર શું છે ધોણી રખાઈને બેઠા છો હે આગેવાન મેં તો કીધું મેં એકલા જ આવું કર્યું છે બધું કોણ તમે એકલા દોડ કરીને બેઠા છો અમે પહેલથી ત્યાં કરીને મેલ્યું હતું પણ તમે તો ઘરની આગળ વાટ કરી હતી તાર શું છે બાંગરા નાગરા ઓલા ખબર છે ને મેં તારે વાત કરી હતી વાત તો કરી હતી હા એટલે આખી રાત મારે જાગવું પડે છે વાત તો કરી પણ કાંટે કઈ આપડી ના સારું વાળી ના ના કોઈ ના સાંભળે ત્યાં બધું ઘરે કમ્પ્લેન કરી ચમ રેઢું મિલ ના આવ્યો છે આદળ બંબ કરીને આવ્યો બધું એવું છે એમ ને આમ તો સોરે એવું તો કઈ રાખ્યું જ નહીં હોય ને કશું નહીં. કમ્પ્લીટ કર્યું એમ લાકડા અંદર મિલ આવ્યો ના એ બરોબર માર તો કેવું હતું ખબર છે આ ધોણી રખાઈ છે અને વાંક તો શિરત આવે હવે તો ના આવે આજ તો ના આવે પટી ગયું અત્યારે શું કહેતા હતા તમે હું તો કાંઈ નહીં કહેતો કંટાળા હવે તમે નોકવેતા નહીં હવે હુઈ તો સોના માના મારે ઘર રેટું પડ્યું હું તો હવે તાર તમે જો અને એક આંશે રાખતા રહેતો ને હકતા રહેતો પાછા હું એમ કરું હું તો હવે ટોટી વાળીને પડ્યો છું તારા પડ્યા હું નાખું હો સારું સાચું દાદો અને કઈ કાંઈ કરે ટોકો બીજો પાડ દો એ ભલે એ હારું તો એ હા અરે બેટી હમણાં ને કી હડાડ્યો તો છે અહીંથી ઓઢ મારી બેટી આવતી નથી ફાળ પણ કઈ હુજવા જતી નથી જાગા એટલે ઘણા જાગુ દે તો એ ઓલી જાય છે હું એ ઓલી દઈશ બીજું શું તારે દાડા કે ખબર પડે કડીક તાચી નું બીજું શું ઓહો હો 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 તાર જબર આવે છે અને મારો છોકરો હવારાનો જો છે હજી આવ્યો નથી મંગરું તે તો જબર કિલ કર્યા છે આખા દાડાનો જો છે હવે આવે તો સારું છે નકે તો ઊંઘ નહીં આવે મને એના વગર સવારનો જો ભાઈબંધ આવે ફરવા આ તો આવે તો જબર મારવો નામ ના લે કદી ભાઈબંધનું આ ભાઈબંધ તો બગાડશે મારા છોકરાને સંગ એવા કર્યા છે મારું બેટું આ બારડા વાંકમાં મને નહીં ફાવ્યો આ કામેડીએ તો પૂરો હલવાયો મને હેડો જે થાય હોય થાય ઘડીક વાંક લઈ લઉં
કાકા શું છે બોલા? કેમ બીયો રાખો ઓહો હો હો હો. તો બરાબર રાતે તો મને બીવરાયો. કેમ તો તું ચા ગયો તો? હું તો રમતો હતો તે ભાઈ ખબર નહીં પડતી તારો બાપા એકલો ઘરે છે? શું હતું આ રાતે બીક લાગે છે મને. શાની બીક લાગે ને તું ચા જતો ઈ કે મને. હું તો કાકા ભાઈબંધ ભેળો રમતો હતો હવે ભાઈબંધની ડોસી સાલા માના ઘરે પડ્યા રહો ને આતે આતે રાત ના તે ફરવા ના જવાય. હવે નહીં જવું કાકા નહીં જવાય. બીજા ઘરે કોઈના છોકરા જાય છે તે ફરવા? હવે નહીં જતા બીજું શું થાય રવિનો ઉઠ્યો છે કોક પાડોશી વાત કરશે બહુ લાડ લડાયા છે દીકરાને તો મેલ્યો વાળો ફરવા. આ તાળા ચમ માર્યા કાકા તાળા ચમ મારે હે? હા. તને નહીં ખબર? ચમ આ તાળા તો મારવા પડે એમ છે આજે. શું હતું તો આભાર રાવતોજી કેવા આયા હતા? શું કહેતા હતા કેતા હતા રાવતોજી એમ કીધું કે કમેજી કેવા મેલ્યું મને હા કે સોર આવે છે ગામડામાં. સોર આ શું કરે કાકા આપણે અલા સોર તો કઈ ના કરે તાર ભાઈને ઓલા કંડલા હલકો આવ્યું બધું લઈ જાય. ઉવે. કોઈ ના લઈ જાય હું બેઠો છું, શું લઈ એટલે જાય એટલે મેં આજે બારે ખાટલો ધાર્યો છે એટલે આ તાળા બાળા મારે પરાવે. ઉવે. હા રડો, મારું ને હુઈ હું શું કહું હા? પાવ હરખો વાગજો ખાટલા ને પાયો પાવ ભાગે એવો છે. હારું. તમે પાંચ તને કાકા નહીં પાડું. તમે તો ઓલા સિંહ ભજ્યા થઈને જબર ગંધો છે સારું રે હવે તાર. બીજા આ બાડા તો આપણે ફાવે એમ નહીં લાગતી. આગેવાને તો હુડીએ થડાયા. ચોર ને દી લઈ જાય પણ આપણે તો મજા આવે. આંસુ દસી કરા ખોટી. આ ઉતરણ આવી છે ને મારા કાકો પતંગ લઈ દેશે કે નહીં ઉતરણ આવી મારા કાકો પતંગ લઈ દેશે કે નહીં લઈ દે ઉતરણ આવી છે મારા કાકો ફિરકી લઈ દે છે કે નહીં લઈ દે ઉતરણ તો આવી ઢુકડી છે પણ હવે મારા કાકો ચાલ લઈ દેશે ફિરકી મને એ મંગળુ મંગળુ હમ શું છે? હમ લા નાનાડિયા ઉઠવી દે ને. શું છે શું કલેરું છે? કોણ કલા છે શું કોઈ કલતો ઓકે નથી કલેરું છે વાંકમાં. શું છે બોલ પેલા મન કે. કોઈ તો કાકા કોઈ હવે આખી રાત તું મને વાંકવાની દે કલ કલ કરે છે. કાકા શું છે? હવે ઉતરણ ઢુકડી આવી તો મને લઈ દેશો કે નહીં દોરી નહીં ફિરકી ફિરકી એટલે આને તો કરી છે રાતના ફિરકી માંગેલો. શું કે બધી ફિરકી જોવે છે કાલ ભાભી દે ફિરકી કાલ કાલ પૈસા આલ દો 500 રૂપિયા 500 રૂપિયા? તો હોય જ ને અલા દોડી બદલાવાના પૈસા નથી તું પૈસા માંગેલો છે. ઈ તો બદલાઈ નાખશે આ એક ખાટલા ભેગા વાંકા છે બીજો ખાટલો લાવવાની પોચ નથી. મારો બેટો 500 રૂપિયા માંગે છે. પણ કાકા આખા ગામને છોકરા ઉતરી કરે માર તો ફિરકી દો છે બીજા ઘરના આવો જાગી જશે પાડો સાંભળે છે હુઈ જા. હારું હારું હુઈ જા. તમે લઈ દેજો હા લઈ દઉં. કલા કેલ કર્યા છે. હુઈ જાજે હો. ફિરકી લઈ જાઓ હા હા લઈ આલો કાલે. જબર આળો પકડ્યો છીએ સર મારે બેટો આળો પકડાયો છે. કયો આવો ભાઈબંધ છે આને. રચ્યો હે રચ્યો હે. બરબાદ થઈ ગયો.
લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. અરે રે, બરબાદ થઈ ગયો મારું આખું પોટલું ખોયું. હવે આમ દાડા નહીં વળે હો. લાય હવે કમા કઈ જાતો હું. અરે રે, બરબાદ થઈ ગયો હું તો. એ કમાલી, એ આગેવાન, એ આવતો આવતો હમણાં. શું કમાલી? આ શું થયું? ચમ રાયડે થયો છે? ગધબ થઈ ગયો ગધબ. શું થયું? ચોરી થી મારા ઘરમાં. અરે તને કીધું નતું ભડા રાખતો રે જેટલો જાગતો રહું હું તો. હેડે બતાડ શું શું હેડો હેડો તમે હેડો ઘરમાં હેડો ખાલી. ભડા હું બગાડી ત્યાં તો કમાજી હમણાં આવો હમણાં હેડો. બતાડ તું મને બતાડ. અંદર આવો અંદર. બધો થઈ ગયો. આ જુઓ તમે જુઓ ખાલી જુઓ. ઓહો શું શું હતું? કડલા ને કાબ્યો ને 2.5 લાખ રૂપિયા હતા ને એવું બધું હતું. મેં તને કીધું તો રાખતો રહે છે ભોળા. પણ શું કરું કમાજી? જેટલો જાગતો રહું કહો પછી. પકડ્યો હોત ને તોય કામ થઈ ગયો. એક તો ઉદાગરો હતો પાણી વાળીને આવીને. ભોળા મારા હાથમાં આવ્યો જ ને બાપ ને એક ખપાટી એને હોગાડી જેવા. શું સોરી થાય ભોળા. પણ વાત હાથી તમારી. પણ આ તો આ શેખરી શું કરું હું હવે? હવે અત્યારે ઉઈ જા બરો. હવે આપણે ગામ ભેળું કરવું પડશે. હવે વખત છે નહીં આવે મને કહો હવે. આ તો બળતું કરીને બેસ પણ મને અત્યારે હોગવા છે. હાર હું રહ્યો તમે જો હું બેહું. તો હવાને 5 ઘંટિયા તો કિયા છે ગામમાં ફરીને. હો મુથી નથી ફરાય. હો હારું જો એ આગળ હા તમે યારો હાલતા નહીં મને.